સંસ્કારી નગરી વડોદરામાં દેવઉઠી એકાદશીએ પ્રભુ વિઠ્ઠલનાથજીનો વરઘોડો નીકળ્યો હતો। વિઠ્ઠલનાથજી પ્રભુનો 215મો વરઘોડો નીકળ્યો અને આ વરઘોડાનું પ્રસ્થાન રાજવી પરિવારે કરાવ્યું છે અને જેમાં રાજવી પરિવારના શુભાગીની રાજવે ગાયકવાડે પ્રભુની આરતી કરી। મોટી સંખ્યામાં નગરજનો અને રાજકીય પક્ષોના આગેવાન પણ વરઘોડામાં જોડાયા હતા। મને આનંદ છે કે 215 વર્ષ થઈ ગયા છે આ પાલકી જ્યારે નીકળે છે દર વર્ષે, તો કેટલા જૂના વર્ષોથી એક સંસ્કારી રીતે અહીંયા મંદિરનું કામ ચાલે છે અને બધા ભક્તોનું એટલી લાગણી છે એ જોઈને મને આનંદ થયો। દેવ ઉઠી 11 એટલે હરિનું હર સાથે મિલન। આપ જોઈ શકો છો કે આ વડોદરા શહેરનું રાજવી પરિવારનું ઐતિહાસિક પૌરાણિક મંદિર છે। સર સયાજીરાવ ગાયકવાડના જમાનાનું 200 વર્ષ જૂનું આ મંદિર છે। આજે દેવ ઉઠી 11 પ્રભુ વિઠ્ઠલનાથજીનો 215મો વરઘોડો નીકળશે। પેઢી પરંપરાગત રીતે વિઠ્ઠલનાથજી પ્રભુની સેવા કરતા પરિવારના વંશજ પણ આપણી સાથે છે। આપણે એમને કઈ પૂછીશું, શું કહો છો? દેવ ઉઠી 11 હરિનું હર સાથે મિલન। વિઠ્ઠલનાથજીનો વરઘોડો માંડવી વિઠ્ઠલ મંદિરથી નીકળી ને લીંબુવાડીમાં આવેલા ઘૈનેશ્વર મહાદેવ જશે, એટલે હરિહરનું મિલન થશે। એ વાત સત્ય છે, પણ અહીંયા તો વિઠ્ઠલનાથજીમાં જ હરિહર સાથે બિરાજેલા છે। એ મહત્વની વાત છે કે વિઠ્ઠલનાથજીના શ્રીમસ્તક પર શિવલિંગ છે જ, એટલે હરિહર અહીં હંમેશા જોડે છે। પણ જે રીતે મંદિરનું નિર્માણ થયું અને ઘૈના મહારાણીએ 2 ઈચ્છા રજૂ કરેલી કે આપણે વર્ષમાં 2 વરઘોડા કાઢીશું, એક કેદારેશ્વર મહાદેવ અને એક લીંબુવાડી ઘૈનેશ્વર મહાદેવ, તે પરંપરા 215 વર્ષથી ચાલી રહી છે। આ પરંપરા ચાલુ કરવાનું મુખ્ય કારણ જ એ હતું કે 200 વર્ષ પહેલા જ્યારે વડોદરા 4 દરવાજા વિસ્તારમાં હતું ત્યારે મહારાષ્ટ્રીયન સમાજ મોટા પ્રમાણમાં રહેતો હતો અને એ સમયે પંઢરપુર વારી કરવા જઈ શકાતું નહોતું, કારણ કે આટલી બધી વ્યવસ્થાઓ વ્હીકલોની હતી નહીં। એટલે મહારાણીએ કીધું કે જે આપણા મહારાષ્ટ્રીયન ભાઈઓ પંઢરપુર નથી જઈ શકતા એ આપણા વરઘોડામાં જોડાય અને જે આનંદ અને ઉત્સાહ ત્યાં જઈને ભગવાનના આશીર્વાદ મેળવે એ જ આપણા વરઘોડામાં લે, એ એમના વિચારથી આજે પરંપરા ચાલી રહી છે। એના ધ્યાનમાં રાખીએ તો આ 430મો વરઘોડો વિઠ્ઠલનાથજીનો નીકળશે। એટલે વૈષ્ણવ સાથે વડોદરા શહેરના સિનિયર સિટીઝનો આશીર્વાદ લેવા વિઠ્ઠલનાથજી પ્રભુના દર્શને આવે છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।